પ્રકરણ 7 ત્યાગથી સુખની પ્રાપ્તિ તારીખ 9/8/1981। જેઓ એક ગૃહસ્થને પોતાના પૂરા પરિવારની સાથે સંબંધ હોય છે તેઓ પરમાત્માને પણ સમગ્ર સંસાર સાથે સંબંધ છે। સંસારમાં સારા કે ખરાબ, ઉત્તમ કે હલકા પ્રાણી કેવાય કેમ ન હોય, પરમાત્માનો સંબંધ બધાની સાથે સરખો જ છે। ભગવાને કહ્યું છે કે સમોહમ સર્વભૂતેષુ, બધા ભૂત પ્રાણીઓમાં હું સમાન છું। પ્રાણીઓની સાથે જ માત્ર નહીં, બધી પરિસ્થિતિઓમાં, અવસ્થાઓ, ઘટનાઓ વગેરેની સાથે પણ એક સરખો જ સંબંધ છે। હવે ધ્યાન આપો કે કોઈ વ્યક્તિ વિશેષમાં યોગ્યતા હોય તો શું એની સાથે પરમાત્માનો સંબંધ વિશેષ છે? નહીં। એમાં જે વિશેષ દેખાય છે તે સંસારની દ્રષ્ટિથી જ છે। પરમાત્માનો તો તે બધાની સાથે સરખો જ સંબંધ છે। એ સંબંધમાં કદી એક કમી કે વધારો થતા નથી। આથી કોઈ ગુણ, યોગ્યતા કે વિશેષતાથી આપણે પરમાત્માને મેળવી લઈશું એ વાત સંસારની વિશેષતા કે મહત્તાને લીધે કહેવામાં આવી છે। જો સંસારથી વિમુખ થઈને જોઈએ તો બધાએ પરમાત્માને મેળવવાના અધિકારી છે। સંસારની દ્રષ્ટિએ જેટલી યોગ્યતા, વિલક્ષણતા, વિશેષતા છે તે પૂરી અને પૂરી મળીને પણ પરમાત્માને ખરીદી લે એ વાત નથી। ભગવાને કહ્યું છે કે હું વેદોથી, તપથી, દાનથી અને યજ્ઞથી પ્રાપ્ત નથી। ખૂબ ભારે આકરું તપ કરવામાં આવે તો એનાથી પણ ભગવાનને પકડમાં આવતા નથી। તો ભગવાન પકડમાં કેવી રીતે આવે છે? તો કહે છે ત્યાગથી પછી શાંતિ મળે છે। ત્યાગ કરવો હોય તો ઘણું ધન હોય તોય ત્યાગ કરવાનો છે, થોડું ધન હોય તોય ત્યાગ કરવાનો છે, વધુ યોગ્યતા હોય તોય ત્યાગ કરવાનો છે, ઓછી યોગ્યતા હોય તોય ત્યાગ જ કરવાનો છે। સાચી વાત તો ભારે વિલક્ષણ છે। એ આ છે કે જે પ્રમાણે પાપોનો ત્યાગ કરવાનો છે એ રીતે પુણ્યોનો પણ ત્યાગ કરવાનો છે। વાત થોડી અટપટી લાગે છે, પરંતુ ગુણોના, યોગ્યતાના, પુણ્યના, અભિમાનનો પણ ત્યાગ કરવાનો જ છે। અભિમાનનો ત્યાગ એ જ ત્યાગ છે। વસ્તુનો શું ત્યાગ? વસ્તુ તો પોતાનાથી અલગ જ છે। તેથી તો સંસારની જેટલી યોગ્યતા, પરિસ્થિતિ, ગુણ વગેરે છે તે બધાના ત્યાગથી તત્વની પ્રાપ્તિ થાય છે। તત્વની પ્રાપ્તિમાં વાર એને લીધે થઈ રહી છે કે તમે યોગ્યતા, પરિસ્થિતિ, ગુણ, વ્યક્તિત્વ, સામગ્રી વગેરેને પકડી રાખે છે, ત્યાં સુધી કે ત્યાગને પણ પકડી રાખ્યો છે કે હું મોટો ત્યાગી છું। આ ત્યાગીપણાનો પણ ત્યાગ કરવાનો છે, નહીં તો પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય। આ જ પ્રમાણે હું મોટો વૈરાગી છું, આવો વૈરાગ્ય ભાવનો પણ ત્યાગ કરવો જોઈએ। એમ નહીં થાય તો બંધન ચાલુ રહેશે। પરમાત્માને જેવો વૈરાગ્ય સાથે સંબંધ છે તેવો આસક્તિ સાથે પણ સંબંધ છે। તેથી જેમ આસક્તિ સાથે સંબંધ નથી રાખવાનો તે પ્રમાણે વૈરાગ્ય સાથે પણ સંબંધ નથી રાખવાનો। પૂરેપૂરી વસ્તુઓ, અવસ્થાઓ, ઘટનાઓ, ક્રિયાઓ વગેરે સાથે પરમાત્માનો સંબંધ એક સરખો જ છે। તેથી એ બધાયથી વિમુખ થવું પડશે। એ બધાયથી વિમુખ થઈ તત્વની પ્રાપ્તિ થશે। જ્યારે જીવ પ્રભુને સમ્મુખ થાય છે ત્યારે કરોડો જન્મનો પાપ નાશ પામે છે। વાસ્તવમાં બધાથી આપણે વિમુખ થઈએ છીએ કેવી રીતે? જ્યારે આપણે સંસારના કામ કરતાં કરતાં થાકી જઈએ છીએ ત્યારે સંસારથી વિમુખ થવાનું મનમાં આવે છે અને આપણે નિંદ્રા લઈએ છીએ। આનાથી વિસામો મળે છે, શાંતિ મળે છે, સુખ અને આરામ મળે છે, તાજગી મળે છે, નિરોગતા મળે છે। આ બધા ત્યાગથી જ મળે છે। એટલું જ નહીં, સંસારના ભોગોનું સુખ પણ ભોગોના ત્યાગથી જ મળે છે। હા, એના તરફ ખ્યાલ ન કરવાને કારણે ભોગથી સુખ મળતું લાગે છે। વાસ્તવમાં સુખ ભોગના સંયોગથી નહીં પરંતુ એના વિયોગથી થાય છે। ભોગના સંયોગનો વિયોગ થવાથી સુખ થાય છે। ઉદાહરણ તરીકે ભોજન કરવાથી સુખ થતું જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં સુખનો અનુભવ ભોજનનો ત્યાગ કરવાથી એટલે કે ભોજન કરી લીધા પછી જ થાય છે, જે સમયે તૃપ્તિ થઈ ચૂકી હોય છે। ભોગ ભોગવતા જ્યારે અરુચિ થાય છે ત્યારે સુખ મળે છે। સુખ થાય છે ત્યારે અરુચિ થઈ ચૂકી હોય છે। પહેલું શું થાય છે એનો મનુષ્યને ખ્યાલ નથી રહેતો, પરંતુ ત્યાગથી સુખ થાય છે એમાં કશું સંદેહ નથી, લેશ માત્ર પણ સંદેહ નથી। કેટલે ઊંચામાં ઊંચી સામગ્રીનો સાથે સંયોગ થાય એના દ્વારા પરમ તત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી। પરમાત્માને બધા સમાન રૂપથી પ્રાપ્ત કરી શકે છે, ભલે ને કોઈ દેશ, વેશ, સંપ્રદાય, ધર્મ વગેરેના કેમ ન હોય। કેવળ પરમાત્માને પામવાની ઉત્કટ ચાહના હોવી જોઈએ। કેવળ પરમાત્માને પામવાની ઉત્કટ ચાહના હોવી જોઈએ। પરમાત્માની પ્રાપ્તિની ચાહનાની ઓળખ એ છે કે બીજી કોઈ પણ વસ્તુની ચાહના કરવી નહીં। કોઈ પરમાત્માને પણ ચાહતો હોય અને બીજી વસ્તુઓને પણ ચાહતો હોય તો આ બેઉ છે એક સાથે છે ત્યાં સુધી પ્રાપ્તિ થવાની નથી। દ્વંદ્વ જેને હટી ગયું છે તે જ સુખેથી મુક્ત થાય છે। જેને દ્વંદ્વ ચાલ્યા ગયા છે તેઓ સાધક બંધકમાંથી મુક્ત થાય છે। ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થતું આ દ્વંદ્વ જ મોહ છે। મોહ જ બધા બંધન છે। ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થયેલા દ્વંદ્વના મોહથી બધા ભૂત પ્રાણીઓ સૃષ્ટિને વિશે મોહ પામે છે। આ દ્વંદ્વરૂપ મોહ જેને નથી તે દ્રઢ નિશ્ચય કરીને ભગવાનનું ભજન કરે છે। દ્વંદ્વરૂપ
મોહથી મુક્ત થયેલા અને દ્રઢ વ્રતવાળા એવા ભક્તો મારું ભજન કરે છે. સંસારની દ્રષ્ટિએ અયોગ્યતાની સરખામણીમાં યોગ્યતા ખૂબ જ ઉત્તમ છે. પાપની સરખામણીમાં પુણ્ય ખૂબ જ ઉત્તમ છે. પરંતુ આ ઉત્તમતાથી કોઈ પરમાત્માને ખરીદી લે એવી વાત નથી. આને કારણે જે સાચા દ્વંદ્વથી પરમાત્માને ચાહે છે તે પોતાની સ્થિતિનો ત્યાગ કરી દે છે, એનાથી વિમુખ થઈ જાય છે. વિમુખ જેવો થયો કે તરત જ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. પોતાની જે સ્થિતિ છે, પોતાનું જે વ્યક્તિત્વ છે, પોતાની જે યોગ્યતા કે અયોગ્યતા છે તેને પકડી રાખવાથી જ પરમાત્માની પ્રાપ્તિમાં અડચણ થઈ રહી છે. તેથી તો સત્ય તત્વની પ્રાપ્તિ કરવા માટે કોઈ અનાધિકારી અયોગ્ય અપાત્ર નથી. માત્ર ઉત્પત્તિ અને નાશવાળી વસ્તુની પકડ જ એમાં અડચણ કરી રહી છે. આ પકડ છોડી કે પ્રાપ્તિ થઈ ગઈ. જ્યારે ભૂખ લાગે છે ત્યારે ભોજનમાં સુખ મળે છે એ નિર્વિવાદ વાત છે. ધ્યાનમાં રાખો કે પહેલો કોળિયો લેવામાં જે સુખ મળે છે તેવું જ 5-10 કોળિયા લીધા પછી સુખ રહે છે. જેમ જેમ આપણે ભોજન કરીએ જઈએ છીએ તેમ તેમ ભોજનનું સુખ ઓછું થતું જાય છે. છેવટે જ્યારે ભૂખની ઇતિશ્રી થઈ જાય છે ત્યારે તૃપ્તિ થઈ જાય છે. એવા સમયે ભોજન તમને સુખ આપે છે શું? જ્યારે ભૂખ મટી જાય ત્યારે કોળિયો લઈને જુઓ કે એ સુખ આપે છે. સુખનો આરંભ રૂચિથી થયો હતો, એટલે જ સંસારનો ભોગ ત્યાં સુધી સુખ આપશે કે જ્યાં સુધી તમે એના વિના દુઃખી હશો. જેના વિના તમે દુઃખી નથી થતા તે તમને કદી સુખ આપી શકતું નથી. તો જુઓ કે આ સંસાર દુઃખીને સુખ આપે છે અને સુખ આપી એ મનુષ્યને બંધનમાં નાખે છે. માત્ર વહેમ રહે છે કે અમુક પદાર્થોથી સુખ મળ્યું. હવે અરુચિથી સુખ કેવી રીતે મળે છે તે વાત સમજીએ. કોઈ પણ ભોગ વિશે અરુચિ થયા વિના શું તમે ભોગનો ત્યાગ કરો છો? જ્યારે અરુચિ થાય છે ત્યારે ત્યાગ થાય છે. જ્યાં સુધી અરુચિ નથી થતી ત્યાં સુધી સુખ થતું નથી, અને જ્યાં સુધી રુચિ રહે છે ત્યાં સુધી સુખ થાય છે. આ વાત મેં પહેલાં કહી દીધી છે કે અરુચિથી સુખ થાય છે કે સુખથી અરુચિ થાય છે એનું વિશ્લેષણ જરા અઘરું છે, પણ વાત બેઉ ખરી છે. ભોગ ભોગવતા એનાથી અરુચિ થાય જ છે. હવે તમે ધ્યાન આપો. અરુચિનો અર્થ છે સંબંધનો વિચ્છેદ. ભોગના સંબંધનો વિચ્છેદ થયો કે સુખ થાય છે. સંબંધનો વિચ્છેદ શું છે એ સમજવા જેવી વાત છે. વિચ્છેદનો અર્થ એ છે કે ભોગ ભોગવવાની શક્તિનો નાશ થવો, એટલે કે હવે આગળ ભોગ ભોગવી શકાય તેમ નથી. એટલે શક્તિનો નાશ થવાથી જ અરુચિ અને સુખ એ બેઉ થયા. જો શક્તિનો નાશ ન થયો હોત તો અરુચિ કેવી રીતે થાત? તાત્પર્ય એ છે કે સુખ ભોગનું નહીં, કિંતુ શક્તિના નાશ એટલે કે થાકનું છે. ઘણું દોડ્યા પછી જ્યારે બેસી જઈએ છીએ તો સુખ જોવા મળે છે. એ સુખ થાકનું છે. તેથી ભોગ ભોગવવાની શક્તિના નાશનું નામ જ સુખ છે. નાશ કહો કે અરુચિ કહો, ભોગી પુરુષ ભોગ્ય વસ્તુનો તો નાશ કરે જ છે અને પોતાની પ્રતિ કરે છે. વૈરાગી પુરુષ એવું નથી કરતો. મનુષ્ય ભોગમાં સુખ માનીને ભોગનો ત્યાગ નથી કરતો. એ કારણે ન તો એ ભોગને અંતે થનારી અરુચિને સ્થાયી કરી શકતો, તેમ ન તો ત્યાગના સુખને સ્થાયી કરી શકતો. જો એ સમજી લે કે ભોગના સંબંધનો વિચ્છેદ થવામાં સુખ છે તો પછી ભોગોમાં ફસાવાનું થશે જ નહીં.